કેન્દ્રની અંદર શક્તિવંદન સ્વયં સહાયતા સમૂહ અને એનજીઓ સંપર્ક અભિયાન એક મોટો કાર્યક્રમ ચાલી રહ્યો છે। ત્યારે કાર્યક્રમના ભાગરૂપે આજે ગુજરાત પ્રદેશ મહિલા મોરચા દ્વારા તમામ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જિલ્લાના મથકો પર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલું છે। એના ભાગરૂપે જ્યારે આજે હિંમતનગર જિલ્લા મહિલા મોરચા દ્વારા મહાવીરનગર સર્કલથી બગીચા સુધી મેરેથોન દોડનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમની અંદર આ જિલ્લાની તમામ બહેનોએ ખૂબ સુંદર રીતે ભાગ લીધો છે। મુખ્ય આશય આ મેરેથોન દોડ પાછળનો એક જ કે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આદરણીય મોદી સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિશ્વના નેતા છે, એક ઋષિતુલ્ય પુરુષ પુનઃ ત્રીજી વાર ભારતના સુશાસન પર ભારતની અંદર પોતે બિરાજમાન થાય વડાપ્રધાન તરીકે, એ મુખ્ય આશય છે। અને મને કહેતા આનંદ થાય છે કે આદરણીય સન્માનની આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહિલા શક્તિને આ વખતે ખૂબ પ્રાધાન્ય આપ્યું છે। એના ભાગરૂપે છેલ્લા કેટલાય સમયથી પ્રદેશ દ્વારા અનેક કાર્યક્રમો આવી રહ્યા છે। આજે આપને એ પણ મારે જણાવવું છે કે આજે 4, 5 અને 6 તારીખ સુધી 3 દિવસ સળંગ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આ કાર્યક્રમો યોજાવાના છે। આજે મેરેથોન દોડનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ થયો છે। આવતીકાલે સમગ્ર વિધાનસભા સીટ વાઇઝ 5મી તારીખે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આમ તો આખા દેશ લેવલે આ કાર્યક્રમ આપેલા છે 4, 5 અને 6 તારીખ સુધીમાં। એટલે આવતીકાલે આખા જિલ્લાની અંદર જેટલી પણ વિધાનસભા, એટલે અહીંયા આપણા સાબરકાંઠા જિલ્લાની વાત કરું તો કુલ મિલા કે 4 વિધાનસભા છે, અને આ વિધાનસભા સીટની અંદર સમગ્ર જે મહિલા મોરચાની બહેનો સાથે પાર્ટીની ચૂંટાયેલી બહેનો પણ જોડાવાની છે, સંગઠનની બહેનો પણ જોડાવાની છે, અને એ તમામ બહેનો સાયકલ રેલી, બાઇક રેલી, સ્કૂટર રેલી દ્વારા એક સંદેશો આપવાનો છે કે આવનારા દિવસોમાં પુનઃ જ્યારે આખું વિશ્વ જ્યારે ઈચ્છી રહ્યું છે, સમગ્ર ભારતની જનતા જ્યારે ઈચ્છી રહી છે, ત્યારે અને સુનિશ્ચિત છે કે ફરીથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ત્રીજી વાર હેટ્રિક સર્જવાના છે। અને માત્ર ઓછી લીડથી નહીં, પરંતુ આ વખતનો જે નારો છે ફિર એક બાર મોદી સરકાર અને બાર મોદી સરકાર, એ સિવાય 400 મોદી સરકાર 400 પાર, એટલે આ વખતે 400 જેટલી સીટો દ્વારા પુનઃ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવાના છે। અને મહિલા શક્તિએ આ વખતે ખૂબ મહેનત કરી છે, અને આવનારા દિવસોમાં હું માનું છું ત્યાં સુધી મહિલાઓના જે મતો મળવાના છે ગુજરાતની અંદરથી નરેન્દ્રભાઈ મોદી સાહેબને, એ આવનારા દિવસોમાં ભૂતકાળમાં નથી મળ્યા એટલા મતો આ શક્તિવંદન જે સમૂહ સહાયતા અભિયાનના જે અભિયાન આરંભ્યું છે એના અંતર્ગત ખૂબ મોદી સાહેબને દરેકની મહેચ્છા છે કે મોદી સાહેબ પુનઃ ખૂબ મતોથી જીતે અને 400 પાર જે આપી છે લક્ષ્યાંક, આમ તો 370 એ બીજેપી એકલી જ્યારે મતો 370 સીટો જ્યારે હાંસલ કરવાની છે, એની સાથે સાથે એનડીએની કુલ મિલા કે સરકાર 400 પાર એટલે 400 સીટો હાંસલ કરી અને પુનઃ નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ વિશ્વના નેતા બનવા જઈ રહ્યા છે। ત્યારે આજે મેરેથોન દોડમાં અલગ અલગ વિભાગમાંથી ડૉક્ટર બહેનો, એન્જિનિયર બહેનો, વકીલ બહેનોની સાથે ભારતીય જનતા પાર્ટીની તમામ ટીમ, અન્ય એનજીઓના પણ બહેનો જોડાયા છે। સૌનો આ તબક્કે આભાર પણ માનું છું, અને ફરીથી મોદી સાહેબ ત્રીજી વાર હેટ્રિક સર્જી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ પુનઃ દેશના વડાપ્રધાન બને એ જ આશા સાથે મારી વાણીને વિરામ.